પાટીદાર આગેવાન પર હુમલા મામલે સોશિયલ મીડિયામાં પણ હવે વોર છેડાયેલું છે। સોશિયલ મીડિયામાં ગદ્દાર વિરુદ્ધ વફાદારની વોર ચલાવવામાં આવી રહી છે। કન્વીનર તેમજ યુવાનોએ પીઆઈની તરફેણમાં પોસ્ટ કરી પીઆઈ પાદરિયાને સમાજના વફાદાર ગણાવતી પોસ્ટ કરાઈ રહી છે। આઈ સપોર્ટ એન્ડ સ્ટેન્ડ વિથ હિમ સહિતના સ્લોગન લખવામાં આવી રહ્યા છે। તો હવે આખો મામલો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઈ રહ્યો છે। કેટલાક લોકો જયંતિ સરદારાના સમર્થનમાં છે, પોસ્ટર લગાવી રહ્યા છે, તો કેટલાક લોકો સોશિયલ મીડિયામાં આ સ્ટેન્ડ વિથ પીઆઈ પાદરિયા તેવી પોસ્ટ પણ લખી રહ્યા છે। પીઆઈ સાહેબે સમાજ માટે કામ કર્યું છે, સમાજ માટે તે સમર્પિત થયા છે તેવી માહિતી લખવામાં આવી રહી છે। ખોડલધામ વર્સિસ સરદાર ધામમાં મોટા સમાચાર। રાજકોટમાં જયંતિ સરદારાના અચાનક પોસ્ટર્સ લાગ્યા। ખોડલધામ ઓફિસ સરદાર ભવન જવાના રસ્તે પોસ્ટર્સ લાગ્યા છે। સરદાર ધામ ભૂમિપૂજનના આગોતરા આમંત્રણના પોસ્ટર લાગેલા છે। 15 ડિસેમ્બરે કર્ણાટક રોડ પર સરદાર ધામનું ભૂમિપૂજન થવાનું છે। ખોડલધામ અને સરદાર ધામનો જે વિવાદ છે તે વધુ વકરે તો નવાઈ નહીં, કારણ કે જે રીતના સરદાર ધામના પોસ્ટરો લાગ્યા છે તેને લઈને નવાઈ નહીં। કારણ કે હું આ દ્રશ્યો બતાવીશ, જયંતિલાલ સરદારાના આ પોસ્ટર લાગ્યા છે, આગોતરું આમંત્રણ લખીને આ પોસ્ટરો અચાનક આ જોવા મળી રહ્યા છે। ભૂમિપૂજનના પોસ્ટરો છે કે 15 ડિસેમ્બરના રોજ જે લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજ જે કણકોટ રોડ ઉપર સરદાર ધામનું આખું બિલ્ડિંગ જે તૈયાર થવા જઈ રહ્યું છે, પાછું આ પોસ્ટર જે સ્થળ ઉપર લગાવવામાં આવ્યું છે તે પણ એક સૌથી મોટો વિવાદ પણ સર્જી શકે છે। કારણ કે જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે તે આ જ દિશામાં કે જે હું કહીશ ડાબી બાજુ કે આગળ જતા જ ખોડલધામનું જે સરદાર ભવન છે તે પણ આવેલું છે। લોકો અહીંથી પસાર પણ થતા હોય છે, એટલે કહી શકાય કે એક તરફ જે જયંતિલાલ સરદારાની જે કેસ સામે કરવામાં આવ્યો છે પીઆઈ પાદરિયા સામે હત્યાની કોશિશનો, તેને લઈને હવે દિવસે ને દિવસે વિવાદ છે તે વકરતો જોવા મળી રહ્યો છે। હાલ આ પોસ્ટરો છે તે લોકો માટે કારણ કે આકર્ષણનું કેન્દ્ર એટલા માટે છે કે જે વિવાદ છે એક તરફ સમાજ એકતા કરવાની વાતો હતો, પરંતુ આજે ક્યાંક પાટીદાર સમાજ કે જેમની મિસાલ દેવામાં આવતી હતી કે પાટીદાર સમાજ એક છે, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક વિખવાદ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। જયંતિલાલ સરદારા પર હુમલા મામલે હંસરાજ ગજેરાએ નિવેદન આપતા કહ્યું કે સમાજમાં તો આવું ઘણીવાર બન્યું છે। પાટીદારની સંસ્થાઓ વચ્ચે કોઈ હરીફાઈ જેવું નથી, તમામ સંસ્થાઓ એક્ટિવ છે। વડીલોની આગેવાનીમાં સમાજ આગળ વધ્યો છે। સારા કામ કરાય ત્યારે પ્રશ્નો ઉભા થાય છે ને વિવાદનો સુખદ અંત આવશે તેવું પણ હંસરાજ ગજેરાએ કહ્યું। સમયાંતરે કોઈને કોઈ હવે આવડો મોટો વર્ગ છે ને નાનું મોટું કોઈ થાય તો એને તમે કોઈ રોકી ન ગઈ આપણે અત્યારે, અને એક એનો હિસ્સો છે ને આ બાજુ બધું સરખું થઈ જશે આમાં બધું। અને જ્યારે આવું બનતું હોય ત્યારે જાણીએ છીએ કે આની અંદર સારા લોકો છે એને ચિંતા થવાની, સમાજની બદનામી છે સમાજનું છે એની એ રીતે ચિંતા કરશે। રાજકીય લોકો છે એ આની ઉપર દોષ કરશે, ઓલો ઓની પર દોષ કરશે, એવું બધું બનવાનું છે આ બધું। અને સમયાંતરે વળી ભૂલાઈ જાય, વળી પાછું સમાજના ગ્રોથ માટે બધા વિચારતા થઈ જશે। ના આમાં હરીફાઈ બિલકુલ નથી। જો આખા ગુજરાતની અંદર તમે જોશો ને નાના ગામડાથી લઈને બધા તાલુકા અને શહેરમાં બધી સંસ્થાઓ અત્યારે બધી ચાલુ છે। અમારા પૂર્વજોએ ઘણું બધું કામ કર્યું છે, એમાં સ્કૂલો છે, વાડીઓ છે, આ બધું કર્યું છે। અને એ વડીલોની જે કંઈ આગમ હતી એની સૂઝ હતી એને લઈને જ આ સમાજ અત્યારે અહીં સુધી પહોંચ્યો છે। પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પર હુમલો થયો છે અને આ મામલે આરોપ લાગેલો છે પીઆઈ સંદીપ પાદરિયા પર, અને હવે ફરિયાદ દાખલ થયા બાદ પીઆઈ સંદીપ પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાટીદાર અગ્રણી પર થયેલા હુમલામાં મોટી કાર્યવાહી, પીઆઈ સંદીપ પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પાટીદાર અગ્રણી જયંતિ સરદાર પર પીઆઈએ હુમલો કર્યાનો આરોપ છે। આ મામલે ફરિયાદ પણ દાખલ થઈ છે। મારામારી બાદ સંદીપ પાદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પીઆઈ સંદીપ પાદરિયાને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે।